हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज है देव दिवाળી અને દેવ દિવાળીના આજે છે ને જો અત્યારે હવે રંગોળી કરે છે સૂર ને આંટી બે. હાલો ફટાકડા ફોડવા રંગોળી કરવા, કેમ કે સાંજે તો છે ને વાતુમાં કઈ નવરા ન થયા, મોડું થઈ ગયું અને અમે આવ્યા છીએ આજે જુનાગઢ તો મોડું થઈ ગયું. અને અત્યારે હવે વેરગા છે સવારમાં 8 વાગ્યા છે. નાસ્તો કરીને ઊભા થયા અને ધાર્મિક ભાઈ ઉઠી ગયા છે. હજી યાનસી હુતીશ કા? યાનસી તો બપોરે ઉઠે 12 વાગે ને 1 વાગે એ હાવ નિંદ્રાળ. હું દોરવું કઈ નક્કી કર્યું? બેકગ્રાઉન્ડ લાઇટ ડાર્કનું બેકગ્રાઉન્ડ કરસ હિના આંટી જોરદાર. સૂરજ વખતે બહુ મસ્ત બધા ચિત્ર દોર્યા હતા, રંગોળી બધી એવી કઈ રીતે. પણ સ્કૂલે હે ને ઓલો કોમ્પિટિશનમાં ભાગ ન લીધો ને કોમ્પિટિશન વાળા આવે ત્યાં ભાગ લીધો તો એના ફોટા આવ્યા ને ગ્રુપમાં, તો તું એમ થાય કે ઓહો સૂરનો આવત નંબર પણ એ ગયો જ નહીં. ખાલી હાથીઓ ને હાથીઓ કરે એમાંય મેળની એવી રંગોળી. એમાં આમાં હે ને એ કોમ્પિટિશનના ફોટા આપણે આમાં મૂકશું એટલે વ્યુઅર્સ જોવે કેવી આ કોમ્પિટિશન. બિચારા છોકરાઓને અરગ થાય એવું કંઈ આપણે ઓલું નથી કરતા, પણ એમ કે સૂરને આવડે છે ને તેનો નંબર આવત, પણ એની ઓલું કોમ્પિટિશનમાં ભાગ ન લીધો. જો હિના અમારી પેન્ટર છે કા, બધું દોર્યા વગરનું એમને મટ કરે, કલરથી કરવા માંડે. દેવ દિવાળીનું આ તો તુલસી વિવાહનું હજી દોરેલું જ છે. વા તો અમુક એમ કે તુલસી વિવાહ ઈ જ દેવ દિવાળી, અમુક એમ કે આજ પૂનમ છે ને ઈ જ દિવાળી. હવે કમેન્ટ કરો તમે બધા કે કઈ દેવ દિવાળી કહેવાય. હા, અને અત્યારે હવે તડકો એટલો થઈ ગયો છે ને જુનાગઢમાં ઠંડી એટલે બહુ ઠંડી છે. જુનાગઢમાં છે ને જો અત્યારે હું બહાર હજી તો મેં જસ્ટ બ્લોગ બંધ કર્યો ને ત્યાં મારો ધ્યાન પડ્યું કે ગિરનાર હવે તમને ગિરનાર દેખાતો તો હશે આછો નહીં દેખાતો હોય કોને ખબર. કાલે સવારમાં વહેલા મોર્નિંગમાં છે ને હું તમને ઉઠી અને ગિરનારના દર્શન કરાવીશ. કેટલું હાલો મિત્રો જમવા અત્યારે, અને હવે બનાવ્યું છે ચોરીનું શાક, ટીંડોળા બટેકાનો સંભારો, કાંદા લઈ લેતા, ભાત, રોટલી એવું બધું. ધાર્મિકે જમી લીધું છે અને યાનસીએ જમી લીધું. યાનો જમી લીધું તે શું ખાધું મારી દીકરી? શાક રોટલી. બીજું શું ખાધું? ભાત ખાધા. હા, બધાને જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ કરી દો બધાને. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. તારા ઓલો કે ધાર્મિક હાલ હવે જમવા માંડો બધા. તમારે શું કરવાનું છે ભાઈ? હવે જમી લીધું ને? જમી લીધું છે ને? હે હાલો તો બધા જમવા. કોને ચોરીનું શાક ભાવે છે? સૂકી ચોરીનું. હે વાળ એ કે મારો માથું ઓરી દે એમ. વાહ, જોયું? યાનસી ક્યાં? ધાર્મિક યાનસી ક્યાં ગઈ છે દીદી? અહીંયા તો રસોઈ બને છે હજી. જો ચોટી વાર લીધી. વાહ, બહુ મસ્ત લાગે છે. જો ચોટી આમ કરતો યાનસી, આમ કરતો અહીં સમજો. હા હા, હવે એની રીતે કરવા દે. એ કઈ નથી આમ જો
તું જમવા માંડ. તું ડિસ્કો કરા. તું ડિસ્કો કે તમારો 6 સ્ટેપ રે 6 સ્ટેપ पे Sister. Yana sister. हाँ sister. રમવા મેં ચમચી છે અહીં લઈ આવીશ ને વ્હાઈટ કાર્ડ બધું લઈ આવી જમવા ये चटनी करी गई. હાલો તો બધા જમવા હાલો જમ. આમ જો યાંસી રોવે તારું શૂટિંગ ઉતારું જો આગળ વ્લોગમાં ઓલામાં આવશે ટીવીમાં હા તમુ રોવે જીરોતું હોય ને ટીવીમાં આવશે હમણાં જોજો કાલ છાના રહી જાજો નકર જી રોવે ને એનું ટીવીમાં દેખાશે તો હા બધાય છાના રહી ગયા જો ઈ શું કરે જ્યાંસી બાંધે છે હે બાંધે હાલ અહીંયા આમ રમવા માંડ હાલ એટલે કાલ ટીવીમાં દેખાઈશ તું 6 સ્ટેપ લેવા માંડ એટલે કાલ ટીવીમાં આવશે 6 સ્ટેપ હાલ હાલ મારી દીકરી એમ કરે મોઢામાં નાખાય જો કાલ મોઢામાં નાખતી હશો ને એવું આવશે નેપકિન ટીવીમાં બધું એવું આવશે તું જી કરે નહીં માથું તારું ગંધારું છે એ આવશે કોયરું નથી તી એ બધુંય દેખાશે જો જ્યાંમાં આવે કાલ જેમ કે વારા બેની થઈ તો હું એવો બરોબર ઢાંકણું તો હું જો વેર વિખેર